क्रिस्टल की दुनिया को इंडिया में लाने वाले का जस मुझे मिलता है। 1996 में इधर क्रिस्टल क्या होता है किसी को पता नहीं था। खंबात का नाम आपने सुना होगा बहुत लोगों ने। खंबात में स्टोन्स का काम होता था, उनको भी पता नहीं था कि ये हीलिंग का काम करते हैं। और इसको 1996 में हीलिंग के साथ, रेकी के साथ जुड़ने का काम हमने किया। आज पूरे हिंदुस्तान में आप रील्स देखोगे, वीडियोस देखोगे तो सब कोई, आपने एक ऐप सुना होगा एस्ट्रोटॉक। अब वो एस्ट्रोटॉक नाम एक फ्रॉड है। वो सारी प्रोडक्ट वहाँ से बल्क में उठाता है। जैसे मैं आपको बताऊं कि घोड़ा जो है 7 आवर्स वाला, बराबर, ये जो है वो 2399 में बेचता था और हम 300 रुपये में बेचते थे। काफ़ी साल से अर्थराइटिस की प्रॉब्लम है। जब से मुझे इन्होंने बताया कि यहाँ पे मेरे हस्बैंड को किसी ग्रुप में पता चला कि हीलिंग सेंटर है यहाँ पे, तो 4 साल पहले मेरी हालत काफ़ी ख़राब थी। पाँव में बहुत दुखता था अर्थराइटिस की प्रॉब्लम की वजह से। चलना फिरना थोड़ा गड़बड़ था, लेकिन जैसे मैंने यहाँ पे ज्वाइन किया तो मुझे काफ़ी फ़ायदा लगा। अब मैं 4 साल से यहाँ पे आती हूँ। एक प्रोटेक्शन लाइन जैसे मिल जाती है, मुझे सही लगता है यहाँ पे। आपको अभी टोटली नॉर्मल लगता है? और आप अपने रिलेटिव्स, फ्रेंड्स को प्रिस्क्राइब करेंगी? जी जी बिल्कुल, उन सबको बोला ही हुआ है पहले से ही। ટ્રાવલ છે અને હું 2013થી અહીંયા રેકી સાથે જોડાયેલી છું। હું જ્યારે આવી ત્યારે મને ચિકનગુનિયા થઈ ગયેલો હતો અને પછી અહીંયા શિબિરમાં જ હું આવી હતી। પછી હું રેકી શીખી અને હું જ્યારે આવી ત્યારે જોબ કરતી હતી અને અત્યારે 2026 છે। અત્યારે મારી પાસે 3 બ્રાન્ચ ક્લાસીસ છે અને પહેલાં હું 5000 કમાતી હતી, અત્યારે કહી ના શકાય એટલા કમાઉં છું। બીજું કે હું આવી પછી મારા હસબન્ડને લાવી, મારા બાબાને લાવી, આજે અમારે બધા ઘરમાં સુખી છીએ અને રેકીથી જે મળે છે એ ખૂબ અદ્ભુત છે અને એના એક્સપિરિયન્સ બી ઘણા લોકોએ કર્યા છે। શિબિરમાં તો અદ્ભુત એક્સપિરિયન્સ થાય છે અને અમને બી બિલીવ નથી થતું એવા રિઝલ્ટ મળે છે। એટલા બધા રિઝલ્ટ મળે છે કે કોઈ ચાલતા ના હોય અને આયા હોય અને ચાલતા જતા હોય છે એવું પણ અમે રિઝલ્ટ જોયું છે। એવી કઈ પરિસ્થિતિમાં હતા, એવી કેવી પરિસ્થિતિમાં હતા તમે અહીં આવ્યા હતા અને એ પરિસ્થિતિમાં તમે દૂર થયા અહીંથી? હું આવી ત્યારે મારી પરિસ્થિતિ મેં કહ્યું કે મને ચિકનગુનિયા હતો અને હું ચાલી બી નહોતી શકતી અને પછી શિબિરમાં જ હું રેકી લેવા આવી હતી અને પછી મને સમજાયું કે ના, રેકીથી આટલું બધું સારું। મને હું ચાલતી ગઈ હતી, મારી પોતાની બી કન્ડિશન ખરાબ હતી આવી હતી ત્યારે, અને પછી હું ચાલતી ગઈ। એ પછી મેં રેકી શીખી, ફર્સ્ટ લેવલ, સેકન્ડ, થર્ડ અને EFT અને ક્રિસ્ટલ એવા જુદા જુદા લેવલ હોય છે, એ બધા જ લેવલ મેં કર્યા છે અહીંયા। कोई गंभीर बीमारियों क्योर करी? हाँ, कैंसर जेवी बीमारी पण आमांथी सॉल्व थयेली छे। लकवा पड़ेलो होय, बोलता ना होय, ए लोको शिबिरना 3જા દિવસે लकवावाळा माणसो चालता गया छे। जेने हाथ हलतो ना होय ए लोकोनो हाथ पग ऊंचा करे छे। પછી જે બોલતા ના હોય એ લોકો બોલી પણ શકે છે। એટલો બધો ફેર પડે છે। તમે તમારા વ્યવસાયની અંદર રેકીને કેવી રીતે ઉપયોગ કરો? હા, હું ક્લાસીસ ચલાવું છું અને એમાં વિદ્યાર્થીને બી હું રેકી આપતી હોઉં છું। મારા ક્લાસનું રિઝલ્ટ 100% આવે છે, એનું કારણ રેકી જ છે। હું દરેક વિદ્યાર્થીને રેકી આપું છું। શિબિરમાં પણ હું મારા ક્લાસનો
રેકીનો કેસ આપું છું, એનાથી વિદ્યાર્થીઓને 100% રિઝલ્ટ મને મળે છે. એટલે રેકીથી ખૂબ ફાયદો થાય છે. તમને રેકી શીખવામાં કેટલો સમય લાગ્યો? મને રેકી શીખવામાં મેં ફર્સ્ટ લેવલ કર્યા પછી 21 દિવસ, પછી બીજા મહિને હું સેકન્ડ લેવલ કર્યું, ત્રીજા મહિને મેં થર્ડ લેવલ કરી લીધું. મેં એક સાથે જ મને ફાયદો થયો એમ મેં તરત જ મેં રેકીના બધા લેવલ ક્લિયર કર્યા. કોઈ પણ શીખી શકે? હા, કોઈ પણ શીખી શકે છે. આમાં એવું ના હોય કે ભણ્યા હોય એ જ રેકી શીખી શકે, ના ભણ્યા હોય એ લોકો પણ રેકી શીખી શકે છે. દાખલા તરીકે કચ્છના અમારા સરે એક બેનને ધોરણ 3 ભણેલા છે, અત્યારે 78 વર્ષના છે, પણ એ બેન રેકી શીખ્યા અને અત્યારે 3 લાખ રૂપિયા કમાય છે. રેકીને તમે શીખશો તો તમારી પોતાની હેલ્થ તો સારી થશે જ, તમારા બિઝનેસમાં કામ આવશે, અને જો તમે રેકી કરશો બીજાને તો તમે આમાંથી કમાણી પણ કરી શકો છો. મારું નામ ચેતના પાંડ્યા છે. મેં રેકીમાં જ્યારે જોડાઈ ત્યારે રેકી શું છે એકચ્યુઅલી મને ખબર જ નહોતી, અને હું એવું માનતી હતી કે હાથ લગાવવાથી થોડી સારું થઈ જવાતું હશે, કે એનાથી થોડી આપણી તબિયત સારી થાય, કે થોડો આપણને લાભ મળે. પણ મારા હસબન્ડને એવું કહ્યું કે ના, તારે રેકી શીખવાની છે, કારણ કે હું જીવનમાં બહુ જ ત્રસ્ત થઈ ગયેલી હતી. મને ડિપ્રેશન હતું, સ્પાઇનમાં પ્રોબ્લેમ હતો. ડૉક્ટરે મને કાયમી પટ્ટો પહેરવા માટે સજેશન કરેલું હતું નેટ પર. તો હું જબરજસ્તી આ સર સાથે જ્યારે ગોપાલભાઈ સાથે રેકી શીખવા આવી ત્યારે 2 દિવસના પ્રોગ્રામમાં મને કંઈ જ ખબર નહોતી પડતી કે શું કહેવા માગે છે. મને એટલું જ યાદ હતું કે 24 પોઈન્ટ ઉપર હાથ મૂકવાનો. હાથ મૂકવાથી બી બધા એમ કે આ વાઇબ્રેશન, આ મને કંઈ જ અનુભવ નહોતો થતો, પણ મેં સતત પ્રયત્ન ચાલુ રાખ્યો, અને પ્રયત્ન પછી મારા જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું. મારી તબિયત સારી થવા લાગી, મારી દવાઓ બંધ થવા લાગી, અને ઘરમાં બી વાઇબ્રેશન એકદમ પોઝિટિવ ક્રિએટ થવા લાગ્યા. પછી મેં જીવનનું લક્ષ્ય બનાવી દીધું કે રેકી એવું વસ્તુ છે, એક એવી પદ્ધતિ છે, એવી ઉર્જા શક્તિ છે કે જે દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી શકે છે, અને એમાં આગળ વધવું જ જોઈએ. મારી આ 50મી શિબિર છે, આ શિબિરની 50મી છે, મારું 50મી શિબિર છે. સર સાથે મારું એટલું એચિવમેન્ટ છે. મેં રેકી ક્રિસ્ટલ, ગ્રાન્ડ માસ્ટર, ન્યુમરોલોજી અને ટેરોટારી રિસીવ કરેલું છે. એટલે તમારો જે રેકીનો સારો અનુભવ છે તમે બીજા લોકોને જણાવશો અને એના વિશે તો બસ આ જ અનુભવ છે કે એક રેકી શીખવાથી મારી પોતાની તબિયત, કે જે હું એક ડગલું બી મારે ચાલવું હોય, 2 ડગલા બી ચાલવું હોય તો મને થાય હું થાકી જઈશ, હું નહીં કરી શકું. મારો કોન્ફિડન્સ લેવલ બી બિલકુલ જ નહોતો. એની જગ્યાએ આજે હું રેકી માટું આગળ વધી છું. 50મી શિબિર છે, 50મી શિબિરમાં આજે હું લોકોને હીલ કરું છું, અને એમને સારામાં સારા ચમત્કારી પરિણામો બી મળે છે, અને બધા જ આપણને ખુશીથી એવું કહે છે કે ના, અમને આ પરિણામ સારા મળે છે. એટલે તમને પોતાને અંગત રીતે ફાયદો થયો? હા, મને અંગત રીતે મને પોતાને તો થયો છે, મારા પરિવારમાં બી એટલો ફાયદો થયો છે. બધામાં જ મારા હસબન્ડને જ્યારે જોબ હોય, પ્રમોશન હોય, દીકરાનું અભ્યાસ હોય, બધામાં જ અમે આની સાથે ઉર્જા આપીને પ્રયત્ન કરીને પરિણામ લીધેલા છે. 2010થી હું રેકી સાથે જોડાયેલો છું. પહેલાં મારું જીવન અસ્તવ્યસ્ત હતું. જ્યારથી હું રેકી સાથે કનેક્ટેડ છું સર, મારું જીવન પોઝિટિવિટીમાં પરિવર્તિત. 2017માં અમે રેકી માસ્ટરનો કોર્સ કરવા માટે કાશ્મીર જવાના હતા. બિફોર 2 ડે મને એપેન્ડિક્સ શો થઈ. ડૉક્ટરે 4 કલાકમાં મને ઓપરેશન કરવાનું કીધું. એટલી સિરિયસ છેલ્લું સ્ટેજ હતું. ગોપાલ સરને મેં ફોન કર્યો, સર આવો સિચ્યુએશન છે, મારો પ્રોગ્રામ પોસ્ટપોન થશે. સર કે કેમ? કીધું એપેન્ડિક્સ શો થઈ છે, બોલે અહીંયા આવી જાઓ. સાહેબ 20 મિનિટ સાહેબે મને રેકી હિલિંગ આપી દો. આજે 8મું વર્ષ છે, મને ફરી ક્યાંય પેન નથી થયો, અને મેં 10 દિવસનો ટ્રેનિંગ કોર્સ કાશ્મીરમાં પરફેક્ટ પૂરો કરીને આવ્યા હતા. આજે 58મું રનિંગ છે. વિધાઉટ મેડિસિન હું હેપી લાઈફ જીવી રહી છું, બીકોઝ ઓફ ધ રેકી.